મિત્રો અત્યારે આપણે બજારમાંથી ડાય લાવીને આપણા માથામાં નાખી અને બધાએ વાળ ખરાબ કરી નાખ્યા છે. હું તમને એક એવું સિક્રેટ બતાવવા જઈ રહી છું જે તમારા વાળ મૂળમાંથી કાળા કરશે. અને આ કોઈ મોટી પ્રોડક્ટ નહીં, આપણા ઘર આંગણે જે જાસૂસનું ઝાડ ઉગ્યું હોય ને એની અંદરથી જ આપણે ડાય બનાવવાની છે. મિત્રો આ જાસૂસના ઝાડને આયુર્વેદિકની અંદર વાળ માટે અમૃત સમાન માનવામાં આવ્યું છે. તો મિત્રો આ જાસૂસની અંદર એમિનો એસિડ અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે ને એ જ તમારા વાળ કાળા કરવામાં મદદ કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધારે થાય ને એમ એમ વાળ તમારા સફેદ થતા જાય. એના કારણે થાય છે કે તમારી અંદર એમોનિયમ એસિડ ઓછું થતું. નાની ઉંમરે તમારા વાળ સફેદ થવા લાગ્યા છે, બજારની મોંઘી કેમિકલવાળી ડાય મારીને તમારા વાળ વધારે ખરાબ થઈ ગયા છે. તો આજે આયુર્વેદિક હું એવું સિક્રેટ તમને બતાવવા જઈ રહી છું કે તમારા સફેદ વાળને મૂળમાંથી કાળા કરશે, તમારા ખરતા વાળ અટકાવશે અને માથામાં ખોડો ખંજવાળ હશે ને એ પણ દૂર કરશે. જાસૂસના ફૂલ, કળી અને એના લીલા પાંદડાની અંદર એમોનિયા એસિડ અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો નાની ઉંમરે સફેદ વાળ થઈ જાય ને એટલે આપણે માથામાં ઘણીવાર આપણે બજારમાંથી લાવીને ડાય મારતા હોય, પણ એનાથી શું થાય કે થોડો ટાઈમ આપણા વાળ કાળા રહે અને પછી કેમિકલના લીધે વાળ કાળા તો નહીં રહેતા પણ વધારે ખરાબ થઈ જાય છે. તો હવે કુદરતી રીતે વાળ કાળા કેવી રીતે કરવા એનો મસ્ત ઉપાય આજે તમને બતાડું. તો આયુર્વેદિક ઉપાય છે મિત્રો. તો તમારા ઘેર કોઈ પણ ₹1 ખર્ચા વગર ઘેર જ મિત્રો કાળા વાળ થઈ જાય છે. તો એના માટે તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે, તો જ તમને આ માહિતીની ખબર પડશે. અને વિડીયો શરૂ થતાં પહેલાં મિત્રો તમે કઈથી અમારો વિડીયો જુઓ છો અને કયા તાલુકામાંથી જુઓ છો એ મસ્ત મજાની એવી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે છે ને નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય ને તો ઘણું બધું આપણે હેરાન થઈ જતા હોય કે આપણે બજારમાંથી જ્યારે ડાય લાઈન મારીએ ને તો થોડોક જ ટાઈમ આપણે વાળ કાળા રહે અને પછી સફેદ થતા હોય તો પછી આપણે હેરાન થઈ જતા હોય કે હવે તો નવા વાળ જ્યારે ઉગે ને ત્યારે એ પણ સફેદ ઉગતા હોય. તો કુદરતી રીતે નવા વાળ કાળા કેવી રીતે ઉગાડવા એના માટે હું મસ્ત તમને ઉપાય બતાડું છું. તો આપણા ઘેર મિત્રો જાસૂસ તો બધાના ઘેર હોય છે, પણ એનો ઉપાય કેવી રીતે કરવો એ કોઈને ના ખબર. જેમ ઉંમર વધે ને એમ મેલાનિન ઓછું થતું જાય અને વાળ સફેદ થતા જાય. તો આ જાસૂસના ફૂલ મેલાનિનને પાછું એક્ટિવ કરવામાં મદદ કરે છે. આજકાલ ઉંમરવાળા માણસોને તો ઠીક, પણ 15 થી 20 વર્ષનો જે બાળકો હોય છે ને એમને પણ સફેદ વાળ થવા માંડે છે. તો આ બધાને છુટકારો કેવી રીતે મેળવવો એના માટે હું તમને સરળ ઉપાય બતાડું છું. તો મિત્રો તમારે શું કરવાનું છે કે જાસૂસના જે ફૂલ હોય ને આ ફૂલનો આજે આપણે ઉપયોગ કરવાનો છે. તો તમે જાસૂસના ફૂલ તો ઘણા બધા જોયા છે પણ એનો ઉપાય તમને ખબર નહીં પડે. તો આ ઉપાય તમારે જાણી લેવાનો છે. તો મિત્રો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તો કઢાઈ લઈ લેવાની છે. પણ કઢાઈ તમારે કેવી લેવાની છે? તો મિત્રો જે જર્મલની કે સ્ટીલની કઢાઈ આવે છે ને એ તમારે નહીં લેવાની, તમારે લોખંડની કઢાઈ લેવાની છે. કારણ કે લોખંડની અંદર આયરન હોવાથી તમારા વાળ કાળા કરવામાં મદદ કરે છે. એટલે તમારે લોખંડની કઢાઈ લઈ લેવાની છે. અને બીજું કે તમારે સરસોનું તેલ લઈ લેવાનું છે. સરસોનું તેલ તમારે કઢાઈની અંદર નાખી દેવાનું છે. અને બીજું મિત્રો કે તમારે શું કરવાનું છે કે જાસૂસના ફૂલ લઈ લેવાના છે. પણ ફૂલ તમારે કેવા લેવાના છે કે તાજા તૈયારીમાં જે ખીલ્યા હોય ને એવા ફૂલ લઈ લેવાના છે. 2 થી 4 નંગ તમારે જાસૂસના ફૂલ લઈ લેવાના છે. અને કરીઓ તમારે લઈ લેવાની છે. તો કરીઓ મિત્રો સોની લેવાની છે તમને ખબર છે? જાસૂસની જે કરીઓ આવે છે ને જે ખીલ્યા વગરની હોય એવી 2 થી 4 તમારે કરીઓ લઈ લેવાની છે. અને ખાસ વાત તમારે એ નાખવાનું છે કે અંદર તમારે મેથી નાખવાની છે. 2 ચમચી ભરીને તમારે મેથી નાખી દેવાની છે. અને આ બધાને તમારે બરોબર ઉકાળી નાખવાનું છે. જ્યાં સુધી એનો કાળો કલર ના થાય ને તો સુધી અને તમારે ઉકાળવાનું. પછી એને નીચે ઉતારી લઈ અને ઠંડુ થઈ જવા દેવાનું છે. ફરી તમારે એક બોટલની અંદર ભરી લેવાનું છે અને તમારા માથામાં લગાડવાનું. પણ માથામાં કેવી રીતે લગાડવાનું કે માથામાં લગાવતા પહેલાં તમારે માથું સારી રીતે પહેલાં તો વાળ ધોઈ નાખવાના છે. ધોઈને સારી રીતે સુકાઈ જાય ને એટલે રાત્રે તમારા માથામાં આ તેલ માલિશ કરવાનું છે. માથામાં તેલ માલિશ કર્યા ફરી સવારમાં તમારે માથું ધોઈ નાખવાનું છે. આ ઉપાય માત્ર તમે 21 દિવસ કરશો ને તો જે તમારા સફેદ વાળ છે ને એ કાળા થવા લાગશે. તો મિત્રો કેમિકલને કહો બાય બાય અને જાસૂસને અપનાવો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ તેલ તમે ક્યારે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મળીએ ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો.